આ ડોક્ટરની આ પેશન્ટના ખોરાકમાં 2-3 બ્લેડ નાખી દે છે અને તેને સારી રીતે મિક્સ કરી દે છે, જેથી આ પેશન્ટને કશુંની ખબર નહીં પડે અને કહે છે કે હવે મેં આ ખાવામાં બ્લેડ મિક્સ કરી દીધા છે, હવે જ્યારે આ ખોરાક ખાઈ જશે ત્યારે તે સીધી ઉપર પહોંચી જશે। પછી પેશન્ટને ઉઠાડવા લાગે છે ત્યારે પેશન્ટ જાગી જાય છે અને આ ખોરાક ખાવા જાય છે ત્યારે ત્યાં તેનો સૈનિક પતિ આવી જાય છે અને કહે છે, અરે દિવ્યા, આ ખોરાક ન ખાતી કેમ કે તેમાં બ્લેડ છે। ત્યારે ડોક્ટરની કહે છે, અરે સર, તમે શું બોલી રહ્યા છો? હમણાં તો હોટલમાંથી ખોરાક આવ્યો છે, તમે આવું જ હોસ્પિટલના ખોરાકને બદનામ ના કરી શકો, તેમાં કશુંની નથી, તમે તે ખાઈ લો। ત્યારે સૈનિક કહે છે, દિવ્યા, આ ખોરાક ખાવાની જરૂર નથી, કારણ કે તેમાં બ્લેડ છે અને બ્લેડ કોઈ બીજાએ નહીં પરંતુ આ મેડમે નાખી છે। ત્યારે પત્ની કહે છે, અરે તમે શું બોલી રહ્યા છો? જ્યારેથી હું અહીં આવી છું ત્યારથી આ મારું ખૂબ સારું ધ્યાન રાખી રહી છે, આ તો હમણાં જ મારા માટે ખોરાક લઈને આવી છે, તો તેમાં બ્લેડ કેવી રીતે હોઈ શકે? ત્યારે સૈનિક કહે છે, અરે એક કામ કરો, આ ખોરાક તમે જ ખાઓ, પરંતુ હવે આગળ શું થયું તે જોતા પહેલા એક લાઈક કરીને કમેન્ટમાં જય શ્રી રામનું નામ જરૂર લખી દો। હવે સૈનિક પોતાની પત્ની પાસેથી ખોરાક છીનવીને બ્લેડ કાઢીને બતાવે છે અને તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે।